નમસ્કાર, જય જવમાં, જય ચેર માતા. તો આજે આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે. નિમોએ આજે મહાકાળી માતાના ત્યાં મંદિરે બહુ ટ્રાફિક છે. તમે જુઓ ગાડીઓને ભરપૂર માત્રામાં આવી. અને આજે ગુરુ પૂર્ણિમા હોવાથી મહાદેવની પ્રતિમાના જે નીચાણ વિસ્તારમાં જે પોણી ઝરણું પડે એ આપણે તમને બતાવવાની કોશિશ કરીશું અને ઉપર કાળકા માતાના દર્શન પણ કરાવશું. તો એન્ડ સુધી વિડીયોની અંદર અમારા બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આ છે આપણા નંદી મહારાજ અને આ બાજુ પોણીનું જે ઝરણું વહ એ તમને બતાવીએ આપણે. જુઓ જો મિત્રો પબ્લિક મહાકાળી માતાએ આટલી બધી આવેલી છે આજ ગુરુ પૂર્ણિમા હોવાથી. તમને આપણે માતાજીના દર્શન કરાવીએ. નમસ્કાર મિત્રો, જો મસ્ત મજાનું વાતાવરણ. આવો આવો. તો મિત્રો આપણે મહારાજ બોલાવી, મહારાજ જોડે જઈએ. બોલો મહારાજ, બોલો. હેલો ગાઈઝ, નમસ્કાર, જય જવમાં. તો આજે આવીએ છીએ આપણે મિની પાવાગઢ મહાકાળી માતાના મંદિરે. મિની પાવાગઢ મહાકાળી માતાના મંદિરે આજે આપણે ઉપર તમને બતાવ્યા, મહાકાળી માતાના દર્શન પણ કરાયા, મહાકાળી માતાનું મંદિર પણ બતાવ્યું. આપણે જઈએ છીએ મહાકાળી માતાના જે ગાર્ડન ઉપર જે બગીચો બનાવેલો ત્યો અને હિંચકા બનાવેલા ત્યો. તો આપણે તમને બતાવવાની કોશિશ કરીશું. જો મિત્રો નાના બાળકો માટે સાર્વજનિક બાળવાટિકા બનાવવામાં આવેલી છે મિત્રો. તો તમે નાના બાળકો લઈને આવો ચોમાસાની સિઝનમાં તો મસ્ત મજાનો વ્યૂ આવશે આ બાજુ. અને એકવાર તમે મહાકાળી માતાના દર્શન કરો અને મહાદેવના પણ દર્શન કરો. જો તમને આપણે હિંચકા બતાવીએ. નાના નાના છોકરાનો જો નાની ચડ્ડો તીતી ઘોડો રેડી. મિત્રો હજી વૃક્ષો વાવવાનું ને ચાલુ છે. વૃક્ષો સેફટી રહે એ બાજુ એ માટે પોજરા બનાવવામાં આવી. અને આપણે તમને પેલી સાઈડના ભાગમાં જઈને આપણે જે સેલ્ફી પોઈન્ટ એ પણ મસ્ત મજાનો છે એ તમને બતાવશું. સેલ્ફી પોઈન્ટ ઉપરથી આ જે સૂર્ય દેખાય એક નંબર વ્યૂ આવે એ તમને આપણે બતાવશું અને બતાવવાની કોશિશ કરશું. ત્યાં સુધી વિડીયોની અંદર બને રહેજો. જય જવું. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ મહાદેવની બાજુના પટમાં. આપણે જે સેલ્ફી પોઈન્ટ છે ત્યાં જઈએ છીએ અને આપણે તમને સેલ્ફી પોઈન્ટ બતાવીએ. તો એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. અને આપણો આ મિની તમને વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. આપણો ભાઈને સપોર્ટ કરજો, કારણ કે આપણો જે વોચ ટાઈમ બનાવ્યો હતો મોનિટાઈઝર થઈ ગઈ ચેનલ, એ ચેનલમાંથી વોચ ટાઈમ ફૂટી ગયો. તો આપણે તમને આગળ જઈને બતાવીએ. તો વોચ ટાઈમ પૂરો કરવા માટે થોડો સપોર્ટ કરજો. જુઓ સૂર્ય કેવો દેખાય સેલ્ફી પોઈન્ટથી. સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફીઓ ચાલુ હોય અને તમને આપણે આગળ બતાવીએ વ્યૂ જોવાનું. તો આ છે આપણે સેલ્ફી પોઈન્ટનો નજારો મિત્રો. અને
જે હોમમકુર જે જંગલ વિસ્તાર દેખાય એ ઉદાણાનો ફોટો લાગે મિત્રો. અને આ પોઈન્ટે આવો તો પોતાની સાવચેતી જરૂરથી રાખવી. જો અને આવો તો આવવા માટે ગાડી 2 વ્હીલર સાયકલ લઈને આવશો તો ચાલશે, ઉપર ચડી જા. તો આપણો વ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ફરી મળીએ નવા વ્લોગની અંદર.